અને હવે જોઈએ વિગતવાર સમાચાર અને વાત કરીએ સુરતની તો 3 દિવસથી હાલાકી ભોગવી રહેલા સુરતવાસીઓની હવે મેયરને યાદ આવી। ખાડીપુરથી અસરગ્રસ્ત સરથાણા વિસ્તારમાં નિરીક્ષણ કરવા માટે મેયર નીકળ્યા। દક્ષેશ માવાણીએ પાણીમાં ડૂબેલી સોસાયટીઓની મુલાકાત કરી। તંત્રની કામગીરીનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા મેયર। સિઝનનો 33% વરસાદ એક સાથે વરસી ગયો હોવાની વાત કરી। 2 દિવસમાં 17 ઇંચ વરસાદ પડી જતા પૂરની સ્થિતિ સર્જાઈ હોવાની વાત પણ મેયરે કરી। તંત્રએ પૂરેપૂરી તૈયારી કરી હોવાનું પણ કહ્યું। સંગ્રહ શક્તિ કરતા વધારે વરસાદ પડ્યો હોવાની વાત કરી। કુદરતની સામે આપણે પણ લાચાર છીએ, આ પ્રકારનો મેયરે લૂલો બચાવ કર્યો। આવનારા સમયમાં ફરી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે વ્યવસ્થા કરાશે તે પ્રકારની વાત પણ કરી। તો છેલ્લા 3 દિવસથી સુરતમાં વરસાદી માહોલ છે। પૂરની પરિસ્થિતિ છે। અનેક વિસ્તાર એવા છે કે જે જળબંબાકાર છે અને ત્યારે 3 દિવસથી હાલાકી ભોગવી રહેલા સુરતવાસીઓની હવે મેયરને યાદ આવી છે। તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્ય તમે જુઓ। સિદ્ધાર્થનગર ખાતે મેયર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા। ખાડીપુરથી અસરગ્રસ્ત સરથાણા વિસ્તાર કે જ્યાં મેયર નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા। સાથે જ તંત્રનો લૂલો બચાવ કરતા પણ જોવા મળ્યા। પાણીમાં ડૂબેલી સોસાયટીઓની તેમણે મુલાકાત કરી અને ત્યાં લોકો સાથે વાતચીત કરી અને તે સમયે લૂલો બચાવ કરતા કહ્યું કે કુદરતની સામે આપણે લાચાર છીએ, શું કરી શકીએ। સિઝનનો 33% વરસાદ એક સાથે વરસી ગયો જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે। 2 દિવસમાં 17 ઇંચ વરસાદ પડી જતા પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનું રટણ કર્યું। છેલ્લા 3 દિવસથી સુરતમાં અનેક વિસ્તાર એવા છે કે જે જળબંબાકાર થઈ ગયા છે। દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે। રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। વાહનો લોકોના બંધ થઈ ગયા, ઘર વખરી પલળી ગઈ। દિવસમાં અતિ વરસાદ સુરતમાં આવ્યો છે અને મોન્સૂનનો 33% જેટલો વરસાદ 2 દિવસમાં પડ્યો છે। એના હિસાબે જે નીચાણ વિસ્તાર છે તેવી સોસાયટીમાં પાણી ભરાયા છે। અત્યારે ઉપરવાસમાં એટલે કે બારડોલીથી પલસાણાનો જે સ્ક્રેચમેન્ટનો એરિયો છે એ 100 કિલોમીટર બધું જ પાણી ખાડી માર્ગે સુરત આવતું હોય છે। એટલે ખાડી બધી પેરેલલ જઈ રહી છે એટલે નીચાણવાળા વિસ્તારના પાણી નથી લઈ રહ્યું। પણ સાંજ સુધીમાં આ 3-4 સોસાયટીમાં જે પાણી છે એ ઉતરી જવાની અમને સંભાવના છે। સુરત મહાનગરપાલિકાએ તંત્રએ ખૂબ જ સારી કામગીરી કરી છે, પણ આપણું જે પાણી છે એક સાથે સુરતમાં 16 ઇંચ વરસાદ 2 દિવસમાં પડે એટલે 33% સુરતનો મોન્સૂનનો વરસાદ પડી ગયો છે અને ઉપરવાસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બંને વરસાદ ભેગા થાય કારણ કે સુરતનો મહાનગરપાલિકાનો જે વરસાદ પડે અને ઉપરવાસનો વરસાદ એ તમામ ખાડી માર્ગે સુરત આવતો હોય છે। એના હિસાબે આ ખાડીપુર આવ્યું છે। આપ પણ સુરતમાં વર્ષોથી રહો છો। સુરતનું જે સ્ટ્રોમ ડ્રેનેજની આખા દેશમાં હાઈએસ્ટમાં એક લાઈન સુરતમાં નખાણી છે। સુરતની ગ્રહણ શક્તિ 1 કલાકમાં 1 ઇંચની છે અને 16 ઇંચ વરસાદ 2 દિવસમાં પડી જાય તો આપ પણ સમજો છો કે એની શક્તિ, એની ગ્રહણ શક્તિ જે પાણીની કેપેસિટી લેવાની હોય ઓછી હોય છે। એની સામે ઉપરવાસનો વરસાદ પણ સુરત માર્ગે ખાડી માર્ગે સુરત આવ્યો છે। એના હિસાબે આ પરિસ્થિતિ સર્જાઈ।